નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિન્દ્ર શુક્લ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોટાણાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, પાયથન પ્રોગ્રામમાં કમેન્ટ સ્ટેટમેન્ટ અને વેરિયેબલ ડિફાઇનનું અત્યંત મહત્ત્વ રહેલું છે. તેના વડે તમે કોઈપણ પ્રોગ્રામ લખવામાં સરળતા રહે છે. તો આવો આપણે આજે પાયથન પ્રોગ્રામની અંદર કમેન્ટ સ્ટેટમેન્ટ અને વેરિયેબલ કઈ રીતે ડિફાઇન કરવા એ તમને શીખવીશ. તાલીમાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આજના ટોપિકમાં પ્રિન્ટ સ્ટેટમેન્ટ વિશે બેઝિક માહિતી આપણે મેળવીશું. તો પહેલાં હું સ્ટાર્ટમાં નોટપેડમાં જઈશ, અથવા તો તમે આઈડિયલી પાયથનમાંથી પણ તમે પ્રોગ્રામ બનાવી શકશો. અહીંયા ફાઇલમાંથી ન્યૂ ફાઇલ હું લઈ લઈશ. એમાં પ્રિન્ટ હેલો લખીને સેવ કરું છું ડેસ્કટોપ 1.py. કોઈપણ પાયથન પ્રોગ્રામમાં કમેન્ટ્સ કઈ રીતે આપી શકાય, અલગ અલગ રીતે કમેન્ટ્સ એ અત્યંત જરૂરી છે કે કોઈપણ પ્રોગ્રામને સમજવો હોય તો કમેન્ટ્સનું મહત્ત્વ રહેલું છે. તો એના વિશે હું એક પ્રોગ્રામ તમને બતાવીશ કે પાયથન પ્રોગ્રામમાં કમેન્ટ્સ કઈ રીતે આપવી. ફાઇલમાં હું ન્યૂ ફાઇલ લઉં છું અને હું અહીંયા હેશ ધીસ ઇઝ કમેન્ટ 1 અને હું અહીંયા પ્રિન્ટ હેલો તો અહીંયા હું ફાઇલને સેવ કરીશ. .py. હવે હું ફાઇલને રન કરું છું. તો અહીંયા તાલીમાર્થી મિત્રો, જે મેં હેશ સાઇનથી જે કમેન્ટ આપી છે એ રન થયેલી નથી, પરંતુ જે પ્રિન્ટ ફંક્શન છે જેમાં રહેલું હેલો 1 એ રન થયેલું છે. તો આ એક પહેલી પદ્ધતિ છે કે જેના વડે હું કમેન્ટ્સ આપી શકું છું. બીજી એક પદ્ધતિ છે કે તમે જેટલી પણ હેશ સાઇન તમે આપી શકો એટલી પણ હેશ સાઇન તમે અહીંયા આપી શકાશે. અહીંયા હું પ્રોગ્રામ રન કરાવું છું ત્યારે કમેન્ટ 1 રન થઈ નહીં નથી, પરંતુ અહીંયા પ્રિન્ટ સ્ટેટમાં હેલો 1 છે એ રન થયેલું છે. ત્યારબાદ મેં કમેન્ટ 2 ને હેશ સાઇનથી ઓળખી છે, એ પણ પ્રોગ્રામમાં રન થયેલું એક્ઝિક્યુટ થયેલું નથી, પરંતુ હેલો 3 છે એ રન થઈ ગયેલું છે. ત્યારબાદ તમે કોઈપણ સ્ટેટમેન્ટની પાછળ પણ કમેન્ટ આપી શકાય છે, એ પણ હેશ સાઇનથી. હવે કોઈ વખત એવું થાય કે મારે કોઈપણ પ્રોગ્રામને સમજાવવો છે, તો મલ્ટિપલ લાઇનને કમેન્ટ આપવા માટે 3 અવતરણ ચિહ્નની વચ્ચે હું કંઈ પણ લખીશ. તો એ પ્રોગ્રામની અંદર રન થશે નહીં. તો કોઈ પણ 3 થી 4 લાઇનને હું કમેન્ટ આપવા માટે હું 3 અવતરણ ચિહ્નથી સ્ટાર્ટ કરીશ અને 3 અવતરણ ચિહ્નથી ક્લોઝિંગ કરીશ. તો આ પણ એક કમેન્ટ દર્શાવવા માટે એક પેરામીટર કહી શકાય. તો અત્યારે તમે તાલીમાર્થી મિત્રો, હેશ સાઇનથી એક લાઇન અને મલ્ટિપલ લાઇન માટે 3 અવતરણ ચિહ્નથી કમેન્ટ આપણે દર્શાવી શકાય છે. ત્યારબાદ આપણે એક ડિફરન્ટ ટાઈપ ઓફ વેરિયેબલ્સ. હવે તમને એક સવાલ આવે કે વેરિયેબલ એટલે શું? તો વેરિયેબલથી આપણે અત્યંત મહત્ત્વનું જરૂરી છે કે કોઈપણ પ્રોગ્રામને બનાવવો હોય તો વેરિયેબલને કઈ રીતે ડિફાઇન કરી શકાય. તો અહીંયા હું એક ફાઇલ ન્યૂ ફાઇલ લઉં છું. અહીંયા એક્સ નામનો
વેરિયેબલ લીધો છે અને તેની વેલ્યુ અસાઇન કરી છે 5 અને વાય નામનો એક વેરિયેબલ લીધો છે, તેને રાજથી મેં અસાઇન કરેલો છે. અહીંયા પ્રિન્ટ એક્સ પ્રિન્ટ વાય ફાઇલને હું સેવ કરીશ અને અહીંયા એક્ઝિક્યુટ કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેરિયેબલને મેં 5 ઇન્ટીજરથી દર્શાવ્યો છે જે અહીંયા રન થાય છે અને સ્ટ્રિંગને મેં અવતરણ ચિહ્નથી દર્શાવ્યો છે. હવે અહીંયા કોઈ પણ હું એડિટિંગ કરીશ કે રાજ અને હું એને સેવ કરીને ફરીથી હું એક્ઝિક્યુટ કરું છું તો આ પ્રોગ્રામમાં જે પણ મેં એક્ઝિક્યુટ કર્યું છે એ પણ અહીંયા રન થઈ જાય છે. એટલે વેરિયેબલ ડિફાઇન કરવા માટે તમે આ રીતે કોઈ પણ નેમ લઈ શકો, એને બરાબર સાઇન અને વેરિયેબલની વેલ્યુ, વેરિયેબલ નેમ અને બરાબર સાઇન અને વેરિયેબલની વેલ્યુ તમે આપી શકાય છે. હવે બીજી અલગ રીતે હું વેરિયેબલને ડિફાઇન કરી શકાય. તો અહીંયા હું એક્સ નામનો ફરીથી એક વેરિયેબલ લઉં છું, તેને હું str સ્ટ્રિંગ 3 તરીકે ડિફાઇન કરું છું. બીજો વાય નામનો વેરિયેબલ લઉં છું, તેને ઇન્ટીજરથી ડિફાઇન કરું છું અને ઝેડ નામનો વેરિયેબલ લઉં છું, એને ફ્લોટ 3 થી ડિફાઇન કરું છું. અહીંયા જોઈ શકાય છે કે મેં 3 વેરિયેબલ લીધા એક્સ વાય ઝેડ. એક્સ વેરિયેબલની ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે, વાયની ઇન્ટીજર અને ત્રીજાની ફ્લોટિંગ. અહીંયા મેં ડિસ્પ્લે કરાવ્યું છે એક્સને, તો એ 3 વેલ્યુ ડિસ્પ્લે થાય છે. તે જ રીતે પ્રિન્ટ વાય પ્રિન્ટ ઝેડ. તો અહીંયા ફ્લોટિંગ પોઈન્ટ ઝેડ જે વેરિયેબલ છે એનો ફ્લોટિંગ પોઈન્ટ છે એટલે ફ્લોટ વેલ્યુ પોઈન્ટમાં વેલ્યુ 3.0 દર્શાવે છે. તો આ રીતે તમે વેરિયેબલને ડિફરન્ટ ટાઈપ ઓફ વેરિયેબલ તમે અસાઇન કરી શકાય અને એને તમે રન કરી શકો છો. ત્રીજો એક પ્રોગ્રામ હું લઉં છું જેના વડે તમે સારી રીતે વેરિયેબલ શું છે અને ડેટા ટાઈપ શું છે એ તમે સારી રીતે સમજી શકશો. તો હું એક નવી ફાઇલ લઉં છું. અહીંયા એક્સ નામના વેરિયેબલમાં 5 વેલ્યુ છે, વાય નામના વેરિયેબલની અંદર સ્ટ્રિંગ છે. અહીંયા હું લખું છું પ્રિન્ટ ટાઈપ ઓફ એક્સ. તો અહીંયા મને બતાવે છે કે એક્સ નામના વેરિયેબલની અંદર ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરેલી છે અને વાય નામના વેરિયેબલની અંદર સ્ટ્રિંગ એન્ટર કરી છે. કેમ કે રોહિત છે એ એક શબ્દ છે અને 5 છે એ ઇન્ટીજર છે. તેવી જ રીતે હું અહીંયા 5.4 લખું છું, સેવ કરું છું અને એને એક્ઝિક્યુટ કરાવું છું. તો મને અહીંયા મારા એક્સ નામના વેરિયેબલની અંદર ફ્લોટિંગ પોઈન્ટ નામના ડેટા ટાઈપ અહીંયા દર્શાવે છે. એટલે તમે અહીંયા શીખી લીધું કે કોઈપણ વેરિયેબલને તમે વેલ્યુ અસાઇન કરી શકાય અને કોઈપણ વેરિયેબલને આપણે સ્ટોર કરી શકાય અને એને આઉટપુટ જોવા માટે પ્રિન્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ થઈ શકાય છે. તાલીમાર્થી મિત્રો, આજે આપણે પાયથન પ્રોગ્રામમાં કમેન્ટ સ્ટેટમેન્ટ, પ્રિન્ટ સ્ટેટમેન્ટ અને વેરિયેબલ કઈ રીતે ડિફાઇન કરવા એ આપણે સારી રીતે સમજ્યા, જેના વડે તમે કોઈપણ પ્રોગ્રામને સરળતાથી લખી શકશો અને એક્ઝિક્યુટ પણ કરી શકશો. આભાર.